સૌથી પહેલા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો। હું આજે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને તમારે જો દ્વારકાધીશ આવવાનું થાય અને સારું ફૂડ ખાવું હોય તો 170 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ તમને મળવાનું છે અને એ પણ એકદમ જોરદાર। હવે મેં જેમ આગળ વાત કરી 170 રૂપિયામાં અનલિમિટેડ, તો આપણું ટેબલ ભરાઈ ગયું છે। આશરે 24 જેટલી આઈટમ અહીંયા તમને મળે છે। એમાં 4 જાતના અલગ અલગ શાક હોય છે, રોજ શાકમાં ચેન્જીસ થતા હોય છે અને કઢી ખીચડી છે, 4 જાતના અચાર છે, પછી 4 જાતના સલાડ છે, પછી ગળ્યા અથાણા, મોરબ્બો એ બધું પણ છે। અને મેઇન તમને કહું ને તો અહીંયા ઘી અને ગોળમાં 2 વેરાયટી આવે છે। એક દેશી ગોળ છે, એક આવડો ગોળ છે, તમને દેખાય છે અહીંયા। ને એ પણ બધું અનલિમિટેડ જ છે। પાપડ પણ તમને મળે છે, રોટલી અને રોટલા મળશે। અને મેઇન છે ને છાશ લવર હોય ને એના માટે તો અહીંયા એવી છાશ છે, આ છાશ ની તમે લસ્સી કહો ને તોય પણ ચાલે, એટલી રગડા જેવી જાડી છાશ તમને અહીંયા મળવાની છે, એકદમ જોરદાર। એટલે હું તો એમ કહું છું દ્વારિકામાં તમે દર્શન કરવા આવો તો જમવા માટે અહીંયા જરૂરથી આવજો। જય દ્વારકાધીશ મિત્રો। દ્વારકાની અંદર જે માસીનું શ્રીનાથ ડાઇનિંગ હોલ પ્રખ્યાત છે, એ આ માસી, એ મારા મમ્મીને મને દુઃખ છે કે દેવ થઈ ગયા, પણ તમે માસીના નામે જે કોઈ હોટેલે આવો દ્વારકામાં તો શ્રીનાથ ડાઇનિંગ હોલ આ મેન ભદ્રકાલી ચોકમાં છે, બેંક ઓફ બરોડાની સામે, અને એક હોમગાર્ડ ચોકમાં છે મારા મમ્મીના બેન અમારા માસીનું। આ 2 બ્રાન્ચ સિવાય ડુપ્લિકેટ બ્રાન્ચ પણ છે, જેથી કરીને તમે માસીનું સાંભળીને બીજે ક્યાંય ન જતા ભદ્રકાલી ચોક બેંક ઓફ બરોડાની સામે આવજો। જય દ્વારકાધીશ।